મહેશભાઈ ફાવતી નથી પણ હકારે પહેલી વાર ટ્રાય લે. પહેલી વાર જ છે કે પહેલી વાર? બીજો ગેર ઉપર પડી ખબર નથી. અચ્છા એવું. એમ તો તને થોડીક ફાવે. વીરને જરી ભરે સાફારી, વીરને જોટારી બંધ. ગુડ આફ્ટરનૂન બધાને. બધા કેમ છો? મજામાં? બધા મજામાં થશે કેમ કે આપણા વ્લોગ જોતા હોય એ બધા મજામાં છે. તો ભાઈ બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ. તો ભાઈ આજે છે મહાશિવરાત્રી, તો મહાદેવના દર્શન કરવા જવાના છે. અમથા તો જાતા જ હોય પણ આજે સ્પેશિયલ જવાના છે. ભાઈ જો અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને જો અત્યારે બહાર બેઠો છે ને પાડી જો અહીંયા સુઈ ગઈ છે. કેમ હોતી તો આખી પથરાઈને હોઈ ગઈ ને ભાઈ છે ને અત્યારે વાગી રહ્યા છે 1:30. તો કાંઈ વાંધો નહીં, મહાદેવના દર્શન કરવા જવાના છે. ક્યાં ક્યાં જાય છે વિડીયોમાં આગળ ખબર પડી જશે. તો ભાઈ ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે અમથા તમે લાઇક શેર સબસ્ક્રાઈબ કરો તો અમને મોટિવેશન મળે. તો ભાઈ આપણે ખોટો ટાઈમ વેસ્ટ નથી કરવો અને અત્યારે જઈએ જિગ્નેશભાઈ પાસે, જો કે એ રેડી જ છે. આપણે જઈને ત્યાં એને ઘરે જવાનું છે, બાદ પછી તપોવન કરીએ જવું છે, કેમ કે એ ત્યાર થઈને રેડી છે. તો ચાલો જઈએ. તો ભાઈ તપોવન ટેકરીએ પહોંચી ગયા છે. તો હનુમાનજી મહારાજના દર્શન કરી લે. અમે તો દર્શન કરી લીધા છે, બધાએ મહાદેવના પણ દર્શન કરી લીધા છે. તો અમારા જિગ્નેશભાઈ જો અહીંયા ઉભ્યા છે, ફોટો ખીચે. તો ભાઈ અહીંયા તપોવન આશ્રમમાં અમારે એવા સબસ્ક્રાઈબર મળી ગયા છે. કેમ છે ભાઈ? મજામાં? એકદમ શાંતિ? વાહ. વ્લોગ જોશ કે અમારા? કેમ લાઈક બાઈક કરો? વાહ. તો ભાઈ આપણા ક્યુટ સબસ્ક્રાઈબર છે, તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે એના કહેવાથી. તો કાંઈ વાંધો નહીં, બધી વાર. તો ભાઈ અત્યારે દર્શન કરીને જઈએ છીએ ભાંગ પીવા માટે. તો ભાઈ અમારા વ્લોગમાં નરેશભાઈ આવી ગયા છે. નરેશભાઈ કેમ તમે અત્યારે આવ્યા? હા છે તો હોવાના પણ પાછા આવ્યા ખાઈ પી. એમ છે. અમે આજે અત્યારે આવ્યા છે ને અમે હવે ભાગીએ, કેમ કે અમારે જવું છે લુણસા પર. આવું છે તમારે? નહીં તમે જાતો આવો નહીં ભાઈ, હાથવારો અમારા હાથવારો કોઈ છે નહીં. જાતો. હા તો વાંધો નહીં. તો ભાઈ હવે તપોવન ટેકરીએ દર્શન કરીને હવે જવું છે લુણસાપુર. તો બાય બાય. મારા જિગ્નેશભાઈ જો અત્યારે બુલેટ ચશ્મા લગા કે સરજી ચશ્મા લગાવ ના. તો ફાઇનલી મિત્રો અમારા મહેશભાઈ આવી રહ્યા છે. હેપી બર્થડે ભાઈ, હેપી બર્થડે. મહાશિવરાત્રીને દી બર્થડે છે ભાઈ તમારો. શુભ અવસર કહેવાય તમારા માટે. પણ ચાલો અમારા સાથે આવું છે તમારે લુણસાપુર. તો ફાઇનલી મિત્રો અત્યારે આવી ગયા છે લુણસાપુર. દાદા છે ને અમારી સાથે છે મહેશભાઈ જિગ્નેશ. તો કાંઈ વાંધો નહીં, પહેલાં દર્શન કરી આવીએ. તો મિત્રો અત્યારે જઈશું હવે સત્યેશ્વર મહાદેવ, કે હવે ત્યાં જવાનું બાકી છે. તો સત્યેશ્વર મહાદેવ જઈ ઓન ધ વે ડાયરેક્ટ. આ મહાદેવ જવાનો રસ્તો છે. ચાલો ત્યાં જઈને પછી. તો ફાઇનલી મિત્રો સત્યેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છે. તો ચાલો દર્શન કરવા જઈએ અંદર. હાલો જિગ્નેશભાઈ. તો મિત્રો દર્શન કરી લીધા છે. ભાંગે પીર દીધી છે અમારા જિગ્નેશભાઈને. સડી જાય આગળ તો મજા આવશે. મારા મહેશભાઈ ભાંગ પીધી. કેમ હતી કે રેડી હતી? રેડી હતી. તો
તો ભાઈ લોકો અત્યારે આવ્યા છે દરિયા ને ભાઈ દરિયાનો લુક કંઈક આવો છે. ભેરો નથી દરિયો, ખાલી છે આમ દૂરથી. શું કે છે કરવાનું ભાઈ અમારા જિગ્નેશભાઈ ને ભાંગનો અસર બતાવે છે થોડો થોડો. દેખાડે જ ને ભાંગનો અસર. પણ ભાઈ ભાંગ છે ને અત્યારે ઓરિજિનલ નથી આવતી. પહેલાં અમે પીધી અમુક વાર, પણ એ બહુ પહેલાં નાના હતા ત્યારે, એટલે આમ કાંઈ મજા જેવી વાત નથી. મેં પહેલાંની ભાંગ પીધી તો બધા ગાંડા કાઢે એવું કે, કેમ કે આ મગજમાં ચક્કર રોગ આવે એવી ભાંગ આવતી પહેલાં. પછી હવે કાંઈ ઓલું છે નહીં, અને અત્યારે તો વરિયાળીની એવી બનાવે. વીરને જરી ભરે સાફારી, વીરને જોટારી બંધ. રેડી ગીત જામે છો હમણાંની ભાઈ. હવે જઈ ઘેરે, કેમ કે અતિશય તડકો લાગે છે. કેમ કે ટકો કર્યા ને પછી આમ અતિશય બહુ તડકો લાગે છે. અને આમે હવે તડકો પડશે, કેમ કે ઉનાળો આવી ગયો છે એ માટે. તો હવે ઘેરે ભાગીએ. અમારા જિગ્નેશભાઈને આવે છે શીખવા, તો કાંઈ વાંધો નહીં. હવે જઈ અમારા જિગ્નેશભાઈની બુલેટ આ છે જે આ નવરાવી ધોરાની કરી છે એકડો. બાકી હા, મહેશભાઈ ફાવતી નથી પણ હકારે પહેલી વાર ટ્રાય લે. પહેલી વાર છે કે પહેલી વાર બુલેટ હકારે એટલી પબ્લિકમાં જો. ઓટો સ્ટાર્ટ હે, એ તો ઓટો સ્ટાર્ટ. હા ઓટો સ્ટાર્ટ. હા હા રેડી. એમ તો આવડે થોડું થોડું. હા જોજો જોજો કોકને ઠોકી દેતા ને. જોજો હાલો હું ચડી જાઉં. ભાઈ આપણી તમારે ન થવું, તમે રોકાઈ જાઓ. નથી જોજો હાલો તો હવે બીજો ગેર ઉભર પડી બીજો ગેર ઉભર પડી ખબર નથી. અચ્છા એવું. એમ તો તને થોડીક ફાવે છે આમાં. મિત્રો અત્યારે પગી ગયા છે પાર્ટી, અને અમારા આમ થોડાક સબસ્ક્રાઈબર છે તો તમને બોલાવી ગયા છે દિનેશભાઈ. તો પહેલાં તો અમારા એવા ધમુભાઈ વ્લોગ અહીંયા બેઠા છે. કેમ ભાઈ અહીંયા શાંતિથી તમે બેઠા? વાહ, બાકી બાકી ચમકેવી લાગે. વાહ. તો ભાઈ તેણે લીધી હતી સૈન કોલા. અમારા દિનેશભાઈ સૈન કોલા પી છે, મહેશભાઈ સૈન કોલા પી છે. તો થોડોક શું કહેવાય ટેસ્ટ લઈ લઈએ સિંકોલાનો. અમે તડકો લાગ્યો તો ઘડી. તો મિત્રો અત્યારે જો ઘેરે વિયાવાનો તમને હું મારા ખેતરની સિસ્ટમ દેખાડું. આ બાજુ ખડ જોઉં છું ને, આ બાજુ જો આ મોટું થાય ને તો આ નાનું થઈ જાય, ને આ મોટું થાય ને ત્યારે આ નાનું થઈ જાય. એટલે આ બાજુ કટિંગ પૂરું થઈ જાય ને પછી આ બાજુ તો આ મોટું થઈ જાય. અહીંથી કટિંગ ચાલુ કરીએ ને તો આ મોટું થઈ જાય. જો થોડું થોડું મોટું થઈ ગયું છે. આવી રીતે કંઈક સિસ્ટમ છે. તો ભાઈ બ્લોગને અહીંયા સમાપ્ત કરી દઈએ તો કેવું લાગે? તો ભાઈ કમેન્ટમાં બધા હર હર મહાદેવ લખી દેજો. તો ભાઈ આજ મહાશિવરાત્રિ હતી તો બધી કોઈ દર્શન કરવા જશે. તો આવો વ્લોગ બન્યો છે. જો તમને સારો વ્લોગ લાગ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં.